શહેરના કરદાતાઓને રાહત આપવાના હેતુથી એક યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મહેસાણા મહાનગરપાલિકાના બાકી વેરા ધારકો માટે એક સુવર્ણ તક છે। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026 માટે મિલકત વેરા તેમજ પ્રોફેશનલ ટેક્સ માટે વ્યાજ અને પેનલ્ટી માફી યોજના જાહેર કરવામાં આવી। ધારાસભ્ય મુકેશકુમાર ડી પટેલની રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો। તો આ યોજના અંતર્ગત રહેણાંક મિલકતો માટે 100% માફી આપવામાં આવશે, જ્યારે બિન રહેણાંક એટલે કે કોમર્શિયલ મિલકતો અને પ્રોફેશનલ ટેક્સના બાકીદારોને 50% માફી મળશે। માત્ર બાકીદારો જ નહીં પરંતુ નિયમિત વેરો ભરનારા મિલકત ધારકો માટે પણ 10% વળતર યોજના લાગુ કરવામાં આવી છે। જે ટેક્સની રાહતનો નિર્ણય છે એ માં જેટલી પણ પાછલી બાકી હોય 31 માર્ચ 2026 પહેલાની એના ઉપર જે વ્યાજ અને પેનલ્ટી લાગેલી હોય એને માફ કરવામાં આવશે। 100% માફી રહેણાંક મિલકતો માટે મળશે। ગીર સોમનાથની વિવાદિત વીબી નાંદોડ બીએડ કોલેજના 60થી વધુ વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો હતો। કોલેજ સામે નકલી દસ્તાવેજોના આધારે છેતરપિંડીની એફઆઈઆર નોંધાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો મામલો સામે આવતા યુનિવર્સિટીના કુલપતિએ કડક વલણ અપનાવ્યું છે। યુનિવર્સિટીએ સત્તાવાર જાહેરાત કરી છે કે જૂન 2025થી આ કોલેજની માન્યતા રદ કરી દેવામાં આવી છે। આ નિર્ણયથી 2023 થી 2026ની બેચના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર પ્રશ્ન ચિહ્ન લાગી ગયું છે। વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી તંત્રને આવેદનપત્ર આપી અન્ય કોલેજોમાં પ્રવેશની લેખિત ખાતરી માંગી છે। યુનિવર્સિટીએ પણ ખાતરી આપી છે કે પોલીસ તપાસમાં સહયોગ આપવામાં આવશે અને કોઈપણ વિદ્યાર્થીનું શૈક્ષણિક વર્ષ બગડવા દેવામાં નહીં આવે। છતાં વિદ્યાર્થીઓમાં ચિંતા યથાવત જોવા મળી રહી છે। બીએડ કોલેજ છે અને એનસીટી નું પ્રમાણપત્ર છે ઇનવેલિડ છે, માન્ય નથી। તો એના માટે અમે અત્યારે વિદ્યાર્થી મિત્રો છે યુનિવર્સિટીએ રજૂઆત કરવા કુલપતિશ્રીને અરજી દેવા આવ્યા છીએ। તો અમારી રજૂઆત એવી છે કે કુલપતિશ્રી છે એવો રસ્તો કાઢે કે અમને કોઈ એવી માન્ય કોલેજમાં અમારું ડિગ્રી છે ટ્રાન્સફર કરી આપે। જે યુનિવર્સિટીને પ્રમાણપત્ર રજૂ કર્યું છે એ પણ બોગસ છે અને એના કારણે અમારી જે ડિગ્રી છે એ અત્યારે બોગસ ગણાઈ ચૂકી છે। એટલી જ વિનંતી છે કે અમારા પ્રશ્નો તાત્કાલિક નિરાકરણ આવે। ટેટની એક્ઝામ આવે છે ટૂંક સમયમાં, એમાં અમે એક્ઝામ આપી શકીએ અને અમારું વેલિડ ગણાય। વિદ્યાર્થીના હિતમાં નિર્ણય થાય એ માટેનો પ્રયાસ યુનિવર્સિટી કરી રહી છે। આવી બોગસ કોલેજ કોઈ પણ હોય તો અમે 3 રદ કરી છે અગાઉ, અને જરૂર પડે તો ફરી પાછું વેરિફિકેશન અને ઇન્ક્વાયરી કમિટી મૂકીને પણ પોલીસ ફરિયાદ કરીને પણ કોઈ પણ લોકો હશે આની અંદર સંડોવાયેલા તો એના ઉપર કાયદેસરના પગલાં નિયમમાં લઈ શકાય। રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા મહત્વનો નિર્ણય લેવાયો છે। આવશ્યક દવાઓની યાદીમાં વધારો કરવામાં આવ્યો છે। વર્ષ 2025-26 માટે 150 નવી દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે। 2 વર્ષમાં આવશ્યક દવાઓની સંખ્યા 1479 પણ કરવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા 2 જ વર્ષમાં જે 2 વર્ષ પહેલા 717 જેટલી દવાઓ એસેન્શિયલ ડ્રગ તરીકે પૂરી પાડવામાં આવતી હતી, એના બદલે 2 જ વર્ષમાં ડબલ એટલે કે 1479 ડ્રગનું સમાવેશ એસેન્શિયલ ડ્રગમાં કરવામાં આવ્યો, જેમાં વિવિધ પ્રકારના હૃદયરોગની સારવાર હોય, ન્યુરોલોજીકલ સારવાર હોય, કેન્સરની સારવાર હોય, દવાઓની સાથે સર્જિકલ આઇટમ હોય। આ બધી જ દવાઓ સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળે જ્યાં સરકારી સેવા જે દર્દીઓ લઈ રહ્યા છે તેમને આ બધી જ દવાઓ નિઃશુલ્કપણે પૂરી પાડવામાં આવશે। અમદાવાદમાં કાપડ વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ સનમ એન્ટરપ્રાઇઝ નામની ફર્મ શરૂ કરી હતી, જ્યારે તેના સાથીએ એમપી ટ્રેડર્સ નામની ફર્મ શરૂ કરી હતી। બંને આરોપીઓએ વેપારીના સ્વાંગમાં કાલુપુર વિસ્તારમાં વેપારીઓ પાસેથી દલાલો મારફતે કરોડો રૂપિયાના કાપડની ખરીદી કરી હતી અને 90 દિવસમાં ચૂકવણી કરવાની ખાતરી આપી હતી। તે બાદ લગભગ 2 કરોડ 71 લાખ રૂપિયાની ચૂકવણી કર્યા વગર ફર્મ બંધ કરી છેતરપિંડી આચરવામાં આવી હતી। વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી છે। અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ પણ શરૂ કરવામાં આવી છે। ફરિયાદીએ આમના ઉપર વિશ્વાસ રાખી અને કુલ 82 લાખ રૂપિયાનો માલ આપેલો અને તેની સામે આરોપીઓએ 9,50,000 રૂપિયા રકમ પરત આપેલી ને 72 લાખ રૂપિયા પરત આપેલા નહીં। ત્યાં 7
વેપારીઓ સાથે પણ આ કામના ત્રણેય આરોપીઓએ અને દલાલે ચારે જણાએ ભેગા થઈ અને કુલ 2,71,00,000નું ઉચાપતનો ગુનો કરેલો હોય, જે અંગેની ફરિયાદીએ ફરિયાદ આપતા ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહેલી છે. T20 વર્લ્ડ કપને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો, ત્યારે ફાઇનલ મેચ જોવા ક્રિકેટ રસિકો ગુજરાતમાં ઉમટ્યા છે. ફાઇનલ મેચ જોવા USA થી આવ્યા છે અમદાવાદમાં અશ્વિન પટેલ અને ભારતી પટેલ આવ્યા છે અમદાવાદમાં. ત્યારે પટેલ પરિવાર જ્યાં મેચ હોય તે દેશમાં પહોંચે છે મેચ નિહાળવા માટે. 2002 થી આજ સુધી અંદાજે 20 જેટલા દેશોમાં ભારતની મેચ જોવા માટે પહોંચ્યા છે. અનેક ખેલાડી સાથે ફોટો અને યાદગાર વાત પણ તેમના દ્વારા જણાવવામાં આવી છે. T20 વર્લ્ડ કપની હર કોઈ રાહ જોઈ રહ્યું છે. આવતીકાલે આ મેચ યોજાવાની છે, એટલે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ ક્રિકેટ પ્રેમીઓ એવા છે કે દેશ નહીં દુનિયાના સીમાડાથી ભારતમાં ગુજરાતમાં આવી રહ્યા છે આ ફક્ત મેચ નિહાળવા માટે. એવા જ અશ્વિનભાઈ પટેલ કે જેઓ USA વસે છે, USAના નાગરિક છે, મૂળ ભારતીય છે, મૂળ ગુજરાતી છે, પરંતુ ત્યાંથી સ્પેશિયલ મેચ જોવા માટે ગુજરાત આવ્યા છે, વતનમાં આવ્યા છે. તેમની સાથે વાત કરીશું. અશ્વિનભાઈ, વતનમાં મેચ જોવાનો અનેરો આનંદ, કેટલા દેશોમાં અત્યાર સુધી મેચ જોઈ છે તમે? સ્પેશિયલ મેચ હોય ત્યાં પહોંચી જાવ છો, કેટલી મેચો જોઈ? અત્યાર સુધી સ્ટાર્ટ થઈ ત્યાં સુધીમાં 2002થી શરૂ કરી આજ જે 2026 એમાં 2002માં વેસ્ટ ઇન્ડિઝ, 2007 T20 વર્લ્ડ કપની શરૂઆતમાં સાઉથ આફ્રિકા, ત્યારે પછી 2013માં ફરી વેસ્ટ ઇન્ડિઝ, 2019 ઇંગ્લેન્ડ, ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની જે સેમિફાઇનલ બનેલી આપણે હાર્યા, અને ઇંગ્લેન્ડ વર્સિસ ન્યૂઝીલેન્ડ જે ફાઇનલ 2 વખત ટાઈ થઈ એ જોઈ. એ પછી 2023 ન્યૂઝીલેન્ડમાં ગયા, ત્યાં પાંચ સિરીઝની વનડે જોઈ. અને આ વખત ખરેખર ભારતમાં T20 વર્લ્ડ કપ, અને અમાય પહેલાં આવ્યા નેધરલેન્ડ સામે જોઈ, બીજી મેચ સાઉથ આફ્રિકા અમદાવાદ મોદી સ્ટેડિયમ, ચેન્નાઈ ગયા, કલકત્તા ગયા, મુંબઈ ગયા ગઈકાલે સેમિફાઇનલ, અને કાલે હવે ફાઇનલ માટે રાહ જોઈને બેઠા છીએ. ક્રિકેટ રસિકો દૂર દૂરથી ક્રિકેટ નિહાળવા માટે આવતા હોય છે, અને આ ફેમિલી USA રહે છે. 2002થી જ્યાં મેચ હોય છે ત્યાં પહોંચી જાય છે. જે હોટલની અંદર ક્રિકેટરો રહેતા હોય છે તે જ હોટલમાં રહેવાનો પ્રયાસ કરે છે, અને તે જ હોટલમાં રહે છે. અને ત્યાંથી આ ક્રિકેટ લવરો તે પોતાની જે દેશ માટેનું જુનૂન હોય છે, દેશ માટેનો જજ્બા હોય છે તે કાયમ રાખે છે, અને આ મેચ નિહાળવા માટે પહોંચી જતા હોય છે, અને તે પોતાની વાતો જે છે તે કરી રહ્યા છે. ખાતે આવેલા બાભરકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેરના પાકની ટેકાના ભાવે ખરીદીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો. તો બોટાદ જિલ્લાના ખેડૂતોને લાભ મળે તે માટે ભારત સરકારની PSS યોજના હેઠળ ગુજકો માસોલ અને નાફેડના સહયોગથી ખરીદી શરૂ કરાઈ છે. તુવેરનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 8,000 રૂપિયા અને પ્રતિમણ 1,600 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે હાલ બજારમાં પ્રતિમણ આશરે 1,400 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. એટલે ખેડૂતોને પ્રતિમણ લગભગ 200 રૂપિયાનો વધારાનો લાભ મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયા અને આગેવાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય અને પૂજન સાથે કાર્યક્રમ યોજાયો હતો. તુવેરની ખરીદીની આજે બોટાદ જિલ્લાની અંદર શરૂઆત થઈ છે. બોટાદ ખાતે કુલ 300 અરજીઓ ખેડૂતોએ કરેલ છે. એ અનુસંધાને આજે બોટાદના પાળિયાદ ખાતે આવેલ સોબિયાર્ડ ખાતે તુવેરની ખરીદીની કામગીરી શરૂ થઈ છે, જેમાં પ્રતિ ક્વિન્ટલ દીઠ 8,000 રૂપિયા એટલે કે મણ દીઠ 1,600 રૂપિયાના ભાવો છે. માર્કેટની અંદર 1,300 થી 1,400ના ભાવ ચાલે છે. ત્યારે ખેડૂતોએ જે લોકોએ નોંધણી કરાવી છે એવા ખેડૂતોને મણે 200 રૂપિયા જેવી માતબર રકમ મળશે. ચાણ સારા ભાવથી થઈ રહ્યું છે, 1,600 રૂપિયા ભાવ મળે છે. બજારમાં નીચા ભાવ છે, અહીં સારા ભાવ છે. પેલા નોંધણી કરાવી હતી, કાલે મેસેજ આવ્યો હતો, પછી ફોન આવ્યો હતો, અને આજે હું લઈને આવ્યો છું તુવેર. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીના પરિપત્રને લઈને વિવાદ સર્જાયો છે. જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓની આસપાસ 100 મીટરના વિસ્તારમાં તંબાકુ અને સિગારેટ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરી તેને દંડ કરવાની જવાબદારી શિક્ષકો અને આચાર્યોને સોંપવામાં આવી છે. આ નિર્ણયનો પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ કર્યો છે અને પરિપત્ર પરત ખેંચવાની માંગ પણ કરી છે. શિક્ષકોનું કહેવું છે કે હાલ તેઓને SIRની કામગીરી, વસ્તી ગણતરી તથા બોર્ડ પરીક્ષાની ફરજોની જવાબદારીઓ સોંપવામાં આવી છે. હવે વધુ એક કામગીરી સોંપવાથી શૈક્ષણિક કાર્ય પર અસર પડી શકે છે. આ સિવાય દંડ વસૂલવાની કામગીરી દરમિયાન વેપારીઓ સાથે ઘર્ષણ થવાની શક્યતા છે અને તેનાથી કાનૂની વિવાદ પણ ઊભા થઈ શકે છે. તો રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક આવતી શાળાઓમાં હાલ અંદાજે 5,500 થી વધુ શિક્ષકો કાર્યરત છે.
શાળાની આસપાસ તમાકુ વેચાણ ન થવું જોઈએ એ બાબત સાથે અમે સમજ છીએ. લોકજાગૃતિના કોઈ કામ હોય, લોકજાગૃતિ બાબતે કોઈ રેલી કરવાની હોય, કોઈ સેમિનાર કરવાના હોય તો એમાં શાળાના શિક્ષકો, બાળકો કે આચાર્યને જવાબદારી સોંપવામાં આવે તો ખૂબ સારી રીતે એમાં ખંતી કરે. પણ દંડ કરવાની જવાબદારી છે એ આચાર્ય જો કરશે તો ગામ લોકો સાથે સંઘર્ષ, દુકાનદાર સાથે સંઘર્ષ થવાની શક્યતા રહેલી છે. વડોદરાના માઝાના ટેટ્રાપેકમાંથી નીકળી છે જીવાત, ત્યારે પેકેટ તોડતા જ અંદરથી જીવાત નીકળી. બાળકે માઝા પીધા બાદ ખબર પડી કે બાળકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. તો બાળક દ્વારા જે માઝા છે તે લેવામાં આવી હતી અને માઝા પીધા બાદ બાળકને જાણ થઈ હતી કે અંદર કંઈક અજુગતું છે અને આ જે ટેટ્રાપેક છે તે ખોલવામાં આવ્યું હતું અને ટેટ્રાપેક ખોલતા જ અંદરથી જીવાત નીકળી હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારબાદ બાળકને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. પનીરના શોખીનો ખાસ સાવધાન, તમે જે પનીર ખાઈ રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. સુરતમાં નકલી પનીર બનાવવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં સુરત પોલીસની એસઓજી ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફટી વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને નકલી પનીર બનાવતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. મહત્વની વાત એ છે કે લાંબા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. આરોપીઓ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરીને પનીર તૈયાર કરતા હતા, જે માનવ શરીર માટે ગંભીર રીતે હાનિકારક માનવામાં આવે છે. તો તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહેશ કુમાર પૂર્ણાશંકર શર્મા દ્વારા પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પનીર બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું. આ મામલે પોલીસે મુખ્ય આરોપી મહેશ કુમાર પૂર્ણાશંકર શર્માની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આ પનીર ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને તેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. 1400 કિલોગ્રામ જે પનીર પકડ્યું છે એની અંદર એસેટિક એસિડ જે છે એનો ઉપયોગ થતો હતો અને એ એસેટિક એસિડ જે છે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતી હતી, એનાથી પનીર બનાવતા હતા અને આ લોકો પામ ઓઇલને માંથી અને થોડું મિલ્ક પાવડર એડ કરી અને એસેટિક એસિડથી પનીર બનાવવાનું કામ કરતા હતા અને ખૂબ હલકી ગુણવત્તાવાળું આ પનીર. સુરેન્દ્રનગર લીંબડીના રાસ્કા ગામે તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. તસ્કરોએ એક સાથે 3 મકાનના તાળા તોડી રોકડ રૂપિયા અને દાગીના સહિતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાથી ગામમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે ચોરી કરવા આવેલા તસ્કરો પોતાની બાઇક સ્થળ પર જ છોડીને નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ સ્થળ પર પહોંચી ચોરી અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ઘટનાથી પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરતના લીંબાયતમાં પતિ પર જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે. પત્ની અને તેના મિત્રએ ચપ્પુથી હુમલો કર્યો હતો. ધૂળેટીના તહેવારના દિવસે બનેલી ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પત્નીએ વાતચીતના બહાને પતિને રસ્તામાં રોક્યો હતો તો ડિવોર્સ મુદ્દે બોલાચાલી દરમિયાન મિત્ર ત્યાં આવી પહોંચ્યો હતો. ડિવોર્સ કેમ નથી આપતો તેવું કહીને હુમલો કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આરોપીએ તીક્ષ્ણ ચપ્પુ વડે પગ અને માથામાં ઘા ઝીકી દીધા હતા. હુમલા બાદ બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. તો લીંબાયત પોલીસે પત્ની મમતા અને સતીલાલ ઉર્ફે બુમલા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તો સુરતના સરથાણા વિસ્તારમાં જાહેર મારામારીની ઘટના સામે આવી છે. 2 જૂથ વચ્ચે રસ્તા પર મારામારી થઈ હતી. મહિલાઓ પણ લાકડીઓ અને ધોકાઓ લઈને મારામારી કરતી જોવા મળી હતી. તો મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે. તો અલગ અલગ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ મારામારીની ઘટના બની છે ત્યારે બીજી તરફ સુરતની એ ઘટના કે જ્યાં કળયુગી પુત્રની હેવાનિયતનો વિડીયો પણ વાયરલ થયો છે. નિષ્ઠુર પુત્રએ ઘર કંકાસમાં માતાને માર માર્યો હતો. કતાર ગામના ડભોલી વિસ્તારનો એ વિડીયો કે જ્યાં માતાએ પુત્રના મિત્રને ઘરે બોલાવતા હોબાળો થઈ ગયો હતો. મિત્રની સામે જ પુત્રએ માતાને વાળ પકડીને મારી અને મિત્રોએ પણ અપશબ્દો બોલીને પુત્રને માર માર્યો હતો. આ અલગ અલગ સુરતની તસવીરો સામે આવી છે. અંબાજીમાં પથ્થર ભરેલી ટ્રક પલટી ગઈ અને ગબ્બર પાસે વળાંકમાં ટ્રક પલટી ગઈ હોવાની ઘટના બની છે. 2 કાર અડફેટે આવતા 7 લોકો ઘાયલ થયા હતા. તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રક પલટી જતા રોડ પર પથ્થરોનો મોટો ઢગલો થઈ ગયો હતો. રસ્તા પર પથરાયેલા પથ્થરોથી અન્ય વાહનો પણ
વાહનોને પણ નુકસાન સર્જાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. તો અંબાજીની આ તસવીરો સામે આવી છે કે જ્યાં પથ્થર ભરેલો જે ટ્રક છે તે પલટી ખાઈ ગયો હતો. સંવાદદાતા મહેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે. મહેન્દ્ર, જે પથ્થર ભરેલો ટ્રક છે તે પલટી ખાઈ ગયો હતો, ત્યારબાદથી કયા પ્રકારની તસવીરો જોવા મળી હતી, શું પરિસ્થિતિ સર્જાઈ હતી? જી બિલકુલ, આપને બતાવી દઉં કે આજના બપોરના સુમારે જે રીતે અંબાજીથી આબુ રોડ તરફ જઈ રહી હતી માર્બલના ખંડા ભરેલી ટ્રક જે ગબ્બર સર્કલ પાસે ટર્નિંગમાં અચાનક જ પૂર ઝડપે જઈ રહેલી ટ્રક જે વળાંક લઈ રહ્યો હતો ત્યારે પલટી મારી ગયું હતું અને તેની સામે ઉભેલા બે વાહનો હતા એ વાહનો પણ અડફેટે લીધા હતા અને ત્યાં ઉભેલા જે યાત્રિકો હતા જ્યાં જે વાહનો ભરાય છે તેમાં 7 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં 3 જે મુંબઈના મુસાફરો હતા. એટલું જ નહીં, આ પથ્થરો જે ટ્રક પલટી મારી હતી તેનાથી રસ્તા ઉપર પથ્થરોનો ખડકલો થઈ જતા જે અન્ય વાહનો છે એમને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું. જોકે જે ઇજાગ્રસ્તો છે અંબાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે અને પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે. જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ઈરાનની રાજધાની તહેરાનમાં ભીષણ વિસ્ફોટો થઈ રહ્યા છે. ભીષણ વિસ્ફોટોથી ધ્રુજ્યું છે તહેરાન શહેર. તો તહેરાન પર અમેરિકા અને ઇઝરાયલના સૈન્ય દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે. મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી રહી છે. તો અમેરિકી અને ઇઝરાયેલી દળોએ તહેરાનને નિશાન બનાવ્યું છે. તો ઇઝરાયેલની સેના દ્વારા જે હુમલા થઈ રહ્યા છે તેનો જવાબ પણ આપવામાં આવી રહ્યો છે. ચારેકોર ભયાનક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ઇઝરાયેલી દળોએ તહેરાનને નિશાન પણ બનાવ્યું છે. અમેરિકી અને જે ઇઝરાયેલ દળો છે તેના દ્વારા તહેરાનને નિશાન બનાવવામાં આવ્યું છે. તો ભયાવહ તસવીરો પણ સામે આવી રહી છે. સતત વિસ્ફોટો થઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી ગઈ છે અને પરિસ્થિતિ બદથી બદતર થતી જઈ રહી છે. ત્યારે તહેરાન શહેર અને તહેરાન પર અમેરિકા અને ઇઝરાયલના સૈન્ય દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે અત્યારે આખું તહેરાન ધ્રુજી ઉઠ્યું હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે. તો ભીષણ વિસ્ફોટો સતત થઈ રહ્યા છે. તેના કારણે ત્યાં રહેતા લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. તો ઈરાનની રાજધાની તહેરાનમાં અત્યારે ભીષણ વિસ્ફોટો થઈ રહ્યા છે. સતત અવાજો આવી રહ્યા છે અને આખું તહેરાન ધ્રુજી ઉઠ્યું હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે.